नमस्कार मेट्रो 10 साथ हूं છું જય શર્મા। નજર કરીશું મહત્વપૂર્ણ સમાચારો પર। હાલ મહત્વપૂર્ણ સમાચાર મહાઠગને લઈને સામે આવી રહ્યા છે। મહાઠગ કિરણ પટેલ મામલે મોટા સમાચાર હાલ તો સામે મળી રહ્યા છે। મહાઠગ કિરણ પટેલ સામે ગાડીઓ કસાઈ ગયો છે। મહાઠગ કિરણ પટેલને હાલ કાશ્મીરથી પકડવામાં આવ્યો છે, ત્યારે મહાઠગની તપાસમાં હવે ગુજરાત એટીએસ પણ જોડાઈ ગયું છે। ગુજરાત એટીએસની ટીમ પણ હાલ જમ્મુ કાશ્મીર પહોંચી ગઈ છે। જમ્મુ કાશ્મીરની અંદર હાલ મહાઠગ છે અને તેને પકડવા માટે એટીએસ પણ પહોંચી ગઈ છે। મહાઠગ પાકિસ્તાન બોર્ડર સુધી જઈ આવ્યો છે। જો વાત કરવામાં આવે આ મહાઠગની તો તેને લઈને હાલ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। એટીએસના અધિકારીઓ પણ મહાઠગના સોશિયલ મીડિયા ફ્રેન્ડ હોય તેવું સામે આવ્યું છે। ભાજપના નેતાઓ પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાયેલા જોવા મળી રહ્યા છે। મહાઠગને લઈને મોટા સમાચાર। રાજકારણીઓને પણ પોતાની જાળમાં તે ફસાવી ચૂક્યો છે તેવા પણ હાલ સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યના કેટલાક સંતો પણ ફસાયાની ચર્ચાએ જોર પકડ્યું છે। ગુજરાતના અમદાવાદના ઈસનપુરનો મૂળ રહેવાસી કિરણ પટેલ ભારતનો લેટેસ્ટ બ્લફ માસ્ટર ઠગભગત બની ચૂક્યો છે। સુરક્ષાની દ્રષ્ટિએ દેશના સૌથી સંવેદનશીલ રાજ્ય જેવા જમ્મુ કાશ્મીરમાં કિરણ પટેલે પોતાને પીએમઓનો એડિશનલ ડાયરેક્ટર જણાવીને એવા તો સોટ્ટા પાડ્યા કે ભલભલા પણ થાપ થઈ ગયા। આ ભેજાબાજે સ્થાનિક પોલીસને એવી તે ગોટે ચડાવી કે ભાઈ સાહેબને Z+ સિક્યુરિટી કવર તેમજ બુલેટ પ્રૂફ એસયુવી 5 સ્ટારમાં રોકાણ જેવી વીવીઆઈપી સુવિધાઓ પણ મળી હતી। તો ચાલો જાણીએ કે અમદાવાદના એક સામાન્ય માણસે હાઈ પ્રોફાઇલ દેખાડા કરીને કેવી રીતે પીએમઓનું નામ વટાવી ખાધું એ તો ઠીક, પરંતુ 2 વર્ષથી કિરણ પટેલની આવી નકરી શોબાજી પર કોઈનું ધ્યાન સુદ્ધા નથી ગયું। સવાલ સંવેદનશીલ વિસ્તારનો સૌથી મોટામાં મોટો વિસ્તાર, કોઈની સાથે નાણાકીય છેતરપિંડી કરી બીજી કરી એની માટે દેશમાં કાયદા છે, પણ આ ઘટના સામે આવી છે। પીએમઓના અધિકારી તરીકેના સત્તાવાર વિઝિટિંગ કાર્ડ છપાવીને એ કાર્ડ અસલી છે નકલી એ તપાસ કરે, પણ એને નંબરથી માંડીને તમામ વસ્તુ એની પોઝિશન અને Z+ સિક્યુરિટી સાથે સંવેદનશીલ વિસ્તારમાં 1 વખત નહીં 2 વખત નહીં 3 વખત વિવિધ અધિકારીઓ સાથે બેઠક કરી છે, મુલાકાતો કરી છે। સંવેદનશીલ વિસ્તાર ઉડીની કમાન્ડ પોસ્ટથી નિયંત્રણ રેખા સુધી ફરી આવ્યા છે, એવું એમના જ ઓલા પોસ્ટ ઉપરથી જ છે બધી વિગતો। કઈ કલમો છે ને શું આ ઘટના હતી? ઘટનામાં એવું છે કે શ્રીનગર ફરવા ગયેલા કિરણભાઈ, તેમના કોઈ રાજકીય વ્યક્તિત્વ ધરાવતા એમના મિત્ર છે, સારા એવા શાક ધરાવે છે ત્યાં। એમને સરકારી પ્રોટોકોલ મળેલો હતો। કિરણભાઈ શ્રીનગર ફરવા માંગતા હતા કાશ્મીર, તો એ પ્રોટોકોલ્સ એમના મિત્રે એમને આપ્યા। એ પ્રોટોકોલ લીધા પછી ક્યાંક હોટલમાં રોકાયા હતા। હોટલ માલિકને ક્યાંક ડિસ્પ્યુટ થતાં એમણે શ્રીનગર પોલીસને ફરિયાદ આપવા આવી। ફરિયાદ રજીસ્ટર થયા પછી પ્રાઇમા ફેસી કિરણભાઈને પૂછવામાં આવ્યું કે ભાઈ આ પ્રોટોકોલ બાબતે તમારી પાસે કોઈ દસ્તાવેજી પુરાવા છે? જે તે વખતે દસ્તાવેજી પુરાવા ના મળી આવવાના કારણે એમની સામે નિષાદ પોલીસ સ્ટેશન શ્રીનગર ખાતે એક FIR રજીસ્ટર કરવામાં આવી છે, જેમાં 404-420 જમ્મુ કાશ્મીરમાં Z+ સિક્યુરિટી સાથે ફરતા ગુજરાતી મહાઠગ જેમનું નામ છે કિરણ પટેલ, તેમની જમ્મુ કાશ્મીર પોલીસે અટકાયત કરી છે। આ તેમનો ઘોડાસર ખાતેનો બંગલો છે, પ્રેસ્ટીજ બંગલો, અને બંગલા ખાતે તેમના જે વાઇફ છે તેમની સાથે મંતવ્ય ન્યૂઝે એક્સક્લુઝિવ વાતચીત કરવાની કોશિશ કરી, ત્યારે તેમણે જણાવ્યું કે કિરણભાઈ પટેલ પોતે કોમ્પ્યુટર એન્જિનિયર છે, તો તેમની વાઇફે કહ્યું, અને ડેવલપમેન્ટ માટે થઈને કાશ્મીર તેમને મોકલવામાં આવ્યા હતા અને કોઈ રાજકીય અદાવતના કારણે થઈને તેમને ફસાવવામાં આવ્યા છે। હવે આ જે કિરણભાઈ છે પોતે પીએમઓના મોટા અધિકારી હોય તેવું તેમણે જણાવ્યું છે, અને બુલેટ પ્રૂફ ગાડીઓમાં તેમણે ફરતા હતા। અનેકવાર તેમણે બેઠકો પણ કરી હતી। જમ્મુ કાશ્મીરની જે પોલીસ છે તેમણે તેમની અટકાયત કરી છે, તેમની ધરપકડ કરી છે, અને તેઓ પોતે પીએમઓના અધિકારી છે તેવું તેમણે જણાવ્યું। તેઓ ગુજરાતના રહેવાસી છે અને ઘોડાસર ખાતે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો તે તેમનો બંગલો છે, અને તેમના જે વાઇફ છે તેમની સાથે મંતવ્ય ન્યૂઝે વાત કરવાની કોશિશ કરી, પરંતુ તેમને ઇન્ટરવ્યૂ નથી આપ્યો, પરંતુ તેમણે જણાવ્યું કે તેમના જે પતિ છે તેમને કોઈ રાજકીય અદાવતમાં ફસાવવામાં આવી રહ્યો છે તેવું માલિનીબેન પટેલ જે કિરણભાઈના પત્ની છે તેમનું કહેવાનું છે કે અત્યારે હાલ પૂછતાછ ચાલી રહી છે, કેસ પણ ચાલી રહ્યો છે, અને અત્યારે હાલ તેમની જે જમ્મુ કાશ્મીર પોલીસે જે અટકાયત કરી છે તેને લઈને અત્યારે હાલ પોલીસ દ્વારા પૂછતાછ કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન યોગેશ જયસ્વાલ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ અમદાવાદ।
હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે ગુજરાતમાં ઉનાળાની સાથે સાથે હવે શરૂઆત થઈ ગઈ છે, તેમ છતાં રાજ્યમાં વરસાદી માહોલ પણ છવાયેલો રહેશે. રાજ્યમાં 2 દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં બરફના કરા સાથેના વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. તો સાયક્લોનિક સર્ક્યુલેશનને લીધે કમોસમી વરસાદ રહેશે. બનાસકાંઠા, પાટણ, બોટાદ, અમરેલી, અમદાવાદ અને ગાંધીનગરમાં માવઠું પડી શકે છે. अगले 5 दिन में गुजरात में कहीं कहीं जगहों में बारिश होने का संभावना है. विभिन्न सौराष्ट्र कच्छ में भी बारिश रहेगा, लेकिन आज गुजरात रीजन सौराष्ट्र कच्छ में कुछ जगहों में यानी ए फ्यू प्लेसेस में बारिश होने का संभावना है. लाइट टू मॉडरेट रेन कहीं कहीं जगहों में रहेगा, कहीं कहीं जगहों में लाइट रेन भी होने का संभावना है. રાજ્યમાં H3N2 વાયરસનો ભય જોવા મળી રહ્યો છે, ત્યારે આરોગ્ય મંત્રીએ પણ તેને લઈને બેઠક યોજી હતી અને તેમને લઈને નિવેદન પણ આપ્યું છે. ઋષિકેશ પટેલે નિવેદન આપતા જણાવ્યું કે રાજ્યમાં એક પણ મોત H3N2ના કારણે થઈ નથી. રાજ્યમાં H3N2 થી એક પણ મોત નથી થઈ તેવું આરોગ્ય મંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે. રાજ્યની અંદર માહોલ ભયવાળો જોવા મળી રહ્યો છે. વડોદરામાં જે મોત થયું છે તે ઇન્ફ્લુએન્ઝા વાયરસના કારણે થયું છે તેવું પણ આરોગ્ય મંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે. એક પણ મૃત્યુ H3N2 થી થયેલ નથી અને હાલની તારીખમાં એક મૃત્યુ 2-3 દિવસ પહેલા એક વડોદરા ખાતે એક દર્દીનું થયું છે. એ ઇન્ફ્લુએન્ઝાથી થયું હોય એવું પ્રાથમિક તારણ આવ્યું છે, પરંતુ ઇન્ફ્લુએન્ઝા પરિવારનો કયો વાયરસ H1N1 કે H3N2 એ કયો છે હજુ સુધી નક્કી થઈ શક્યું નથી. અમદાવાદ શહેરમાં H1N1 અને H3N2ના કેસો મામલે હવે હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ કમિટીમાં ચર્ચા કરવામાં આવી હતી. કોર્પોરેશન દ્વારા તકેદારીના પગલા રૂપે 7 સંજીવની વાન શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત હોસ્પિટલમાં ઓક્સિજનની વ્યવસ્થા, દવાઓ અંગે પણ તૈયારી થઈ રહી છે. કોરોના કેસો પણ સાથે વધી રહ્યા હોવાથી તેના દર્દીઓને પણ સારવાર મળી રહે તે માટે પણ હોસ્પિટલમાં સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. સાત સંજીવની રથ પણ મ્યુનિસિપલ કોર્પોરેશને અત્યારે કાર્યરત કર્યા છે અને જ્યાં પણ આવા શંકાસ્પદ કેસીસ છે ત્યાં ટેસ્ટિંગ કરવું, એની ડાયગ્નોઝ કરી અને યથાયોગ્ય એની ટ્રીટમેન્ટ થઈ શકે એના માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. કોરોનાના ગત રોજના કુલ 62 કેસીસ ધ્યાનમાં આવ્યા છે અને એના માટે પણ જે કંઈ તકેદારીના પગલાં છે તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યા છે. અમદાવાદમાં યોજાયેલી ગુજરાત યુથ કોંગ્રેસ કારોબારીની બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. ત્યારે બેઠકમાં અનુપસ્થિત રહેનાર હોદ્દેદારોને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા 20 માર્ચથી 31 માર્ચ સુધી યુવા જોડો પર્વ મનાવવામાં આવશે. આ ઉપરાંત નિષ્ક્રિય રહેલા હોદ્દેદારોને દૂર કરી સંગઠનને મજબૂત કરવા નવી 550 સમિતિ બનાવાશે. बैठक में हमने ये निर्णय लिया कि अभी हम 20 मार्च से युवा जोड़ो पर्व एक प्रोग्राम शुरू कर रहे हैं. युवा जोड़ो पर्व 20 मार्च से 31 मार्च के बीच में. साथ ही ऐसे हमारे जो कार्यकर्ता जो बिल्कुल ही अभी स्लीपिंग मोड से बाहर निकल के नहीं आ पा रहे हैं, तो हम लोगों ने संगठन में 550 नियुक्तियां अभी करने का हमने प्रण किया है. हम संगठन का पुनः गठन करेंगे. जो पुराना अच्छा काम कर रहे हैं उनको कुछ को प्रमोट किया जा रहा है, लेकिन जो बिल्कुल निष्क्रिय हैं उन लोगों को हम लोग पदमुक्त भी कर रहे हैं. વડોદરામાં ધોરણ 12ના પેપરમાં બોર્ડની ગંભીર બેદરકારી સામે આવી છે. ધોરણ 12 CBSE ઇકોનોમિક્સના પેપર ઓછા આવતા વિદ્યાર્થીઓનો સમય વેડફાયો હતો. વડોદરાની બ્રાઇટ ડે સ્કૂલમાં સવારના 10 વાગે પરીક્ષા આપવા ગયેલા વિદ્યાર્થીઓ 3 વાગ્યા સુધી પેપર જ આપી રહ્યા હતા, જેને પગલે વાલીઓમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો. આજે આઈ થિંક ઇકોનોમિક્સનું પેપર છે અને બ્રાઇટ ડે સ્કૂલમાં આઈ થિંક જે નંબર ઓફ પેપર્સ આવવા જોઈએ, ધારો કે અહીંયા આગળ આજે નંબર ઓફ સ્ટુડન્ટ્સ નથી લખ્યા, પણ જનરલી એ લોકો ટોટલ નંબર ઓફ સ્ટુડન્ટ્સ લખે છે. તો કેવું હોય કે 200 છોકરા તો 200 પેપર આવે, એની જગ્યાએ છે નંબર ઓફ પેપર્સ ઓછા આવેલા છે. એને લીધે કેવું થયું કે સ્કૂલે પેપરની ફોટોકોપી કાઢવી પડી, ઝેરોક્સ કાઢવી પડી ને ત્યારબાદ એ લોકોએ બધા વિદ્યાર્થીઓને પેપર આપ્યા.
અમદાવાદ શહેરમાં દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. વધતા વાહનોના લીધે ટ્રાફિક સમસ્યાનો ગંભીર પ્રશ્ન ઉઠ્યો છે. કોર્પોરેશન દ્વારા શહેરમાં મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યા છે, ત્યારે અમદાવાદના રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક પાસે નવું મલ્ટી લેવલનું 8 માળનું પાર્કિંગ નિર્માણ પામી રહ્યું છે, જેમાં 1000 કાર અને 1000 સ્કૂટર પાર્ક થઈ શકશે. ફ્લાવર પાર્ક અને અટલ બ્રિજ જોવા માટે આવતા લોકોને પાર્કિંગ પ્લોટના ફાયદા થશે. એક સાથે આવું વિશાળ પાર્કિંગ બનતા આસપાસના કમર્શિયલ કે ઓફિસ એકમો પણ વાહન પાર્ક કરી શકશે. કોર્પોરેશન ડિજિટલ બોર્ડ, સેન્સર ગેટ અને સીસીટીવી સાથે અત્યાધુનિક મલ્ટી પાર્કિંગ બનાવશે. મલ્ટી લેવલ પાર્કિંગમાં 10 થી વધુ દુકાનો પણ બનાવવામાં આવી છે. શહેરમાં 2 મલ્ટી લેવલ પાર્કિંગ આવેલા છે. હવે આ પાર્કિંગ કેટલું સફળ થાય તે જોવું રહ્યું. શહેરને ટ્રાફિક મુક્ત કરવા માટે કોર્પોરેશન દ્વારા અલગ અલગ જગ્યાઓ પર મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવામાં આવે છે. અને આવું જે પાર્કિંગ જે છે તે રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક બાજુમાં એકદમ બનાવવામાં આવેલું છે, જે 8 માળનું છે. આજે જે પાર્કિંગ જે મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવામાં આવેલું છે તેને કનેક્ટ કરવા માટે અને સીધા જ જે લોકો મુસાફરો જે આવે છે તે સીધા જ રિવરફ્રન્ટની અંદર જઈ શકે તે માટે જે એક વોકવે પણ બનાવવામાં આવે છે. 8 માળનું જે આખું મલ્ટી લેવલ પાર્કિંગ જે નિર્માણાધીન થઈ રહ્યું છે તેની અંદર 1000 જેટલી જે કાર છે તે પાર્ક કરી શકાય છે. આ સાથે તમામ પ્રકારની જે પ્રાથમિક સુવિધા છે તે પણ આ મલ્ટી લેવલ પાર્કિંગની અંદર જોવા મળી રહી છે. જે પ્રમાણે રિવરફ્રન્ટનો વિકાસ દિવસે ને દિવસે થઈ રહ્યો છે, લોકો મુસાફરો પણ અહીં જ્યારે આવી રહ્યા છે ત્યારે આ જે મલ્ટી લેવલ પાર્કિંગ છે તેની અંદર પણ જે શોપિંગ મોલ પણ બનાવવામાં આવે છે, એટલે અહીં જે દુકાનો જે છે તે પણ રાખવામાં આવે છે, જેની અંદર જે લોકો જે પોતાનું ટેન્ડર ભરી અને ત્યારબાદ પોતાનો જે વ્યવસાય છે તે પણ અહીં કરી શકશે. આ માટેની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. આગામી દિવસોમાં અત્યાધુનિક જે મલ્ટી લેવલ પાર્કિંગ જે છે તે બનીને અહીં લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે. પરંતુ જે પ્રમાણે અમદાવાદ શહેરના બીજા ઘણા બધા મલ્ટી લેવલ પાર્કિંગ છે જે હાલ ધૂળ ખાઈ રહ્યા છે, ત્યારે આ કેટલું સફળ થશે તે એક મોટો સવાલ છે. કેમેરામેન સુરેશ રાજપૂત સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. વડોદરામાં ન્યૂ વીઆઈપી રોડ પર ખાનગી એકમોને લઈને ખાનગી હોસ્પિટલોના વાહનોના રોડ પર પાર્કિંગ કરવાનો મામલો સામે આવ્યો છે. વડોદરાની પ્રાણાયામ હોસ્પિટલનું પાર્કિંગ ન હોવાનું પણ સામે આવ્યું છે. હોસ્પિટલે આવતા મુલાકાતીઓ અને તબીબો દ્વારા વાહનો રોડ પર પાર્ક કરતા સોસાયટીના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ મામલે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ના આવતા રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. અમે ડૉક્ટરને ફરિયાદ કરવા હું ગયો હતો, મને કેવું થાય તો તમારી તોડી લો, અમે આખો રોડ કરી લીધો, તમારી થાય તે કરી લો, અમે ભાજપમાં રૂપિયા ખવડાવીએ છીએ, તો આખું પાર્કિંગ મેં દબાઈ દીધું છે, તમારે તો આખો રોડ મારો છે અને આ બધું વોલ લગાવી અને રૂપિયા મેં આવ્યા છે. ગાડી અમારા ઘરના બાયણામાં બરાબર પાર્કિંગ કરે છે, દવાખાનું પાર્કિંગ બતાવે છે, પણ તે છતાં એ લોકો ત્યાં પાર્કિંગ નહીં કરવા દેતા અને અમારા ત્યાં આગળ અમને હેરાન કરે છે લોકો. અને દવાખાનાની પાર્કિંગ અમને જ્યારે પોલીસ કેસ કરવા જઈએ તો કે અમે પાર્કિંગની જગ્યા રાખી છે, આવું બધું બતાવે છે અને પોલીસવાળા પૈસા ખાઈને જતા રહે છે. સુરતમાં પ્રોવિઝન દુકાનની આડમાં હેલ્થ વોર્નિંગ વગર વિદેશી સિગારેટનું વેચાણ કરતા દુકાનદારને એસઓજી દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. પાંડેસરા વિસ્તારમાં આવેલા શાંતાનગર સોસાયટીમાં શંકર પ્રોવિઝન નામની દુકાનમાં વિદેશી સિગારેટનું વેચાણ થઈ રહ્યું છે તેવી બાતમી મળતા એસઓજી દુકાન પર દરોડો કર્યો હતો, ત્યારે હેલ્થ વોર્નિંગ વગરની આરોપી પાસેથી 2,73,000 કરતાં વધારેની વિદેશી સિગારેટનો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરી વધુ તપાસ હાથ ધરાઈ છે. સુરતના બમરોલી વિસ્તારમાં શાંતાનગર નજીક પ્રોવિઝનની દુકાન ચલાવતા દીપક જાટ નામના વ્યક્તિની એસઓજીએ ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિ પાસેથી 1,460 જેટલા વિદેશી સિગારેટના પેકેટ પણ જપ્ત કરવામાં આવ્યા છે. મહત્વની વાત છે, આ વિદેશી સિગારેટ પર હેલ્થ વોર્નિંગ લગાવવામાં આવી ન હતી અને આ બાબતે બાતમી એસઓજીને મળી હતી. તેથી એસઓજી દ્વારા આજે દીપક જાટની પ્રોવિઝન સ્ટોરની જે દુકાન હતી ત્યાં રેડ કરવામાં આવી હતી અને ત્યાં તપાસમાં સામે આવ્યું હતું કે ખરેખર 1,460 જેટલી સિગારેટના પેકેટ કે જે વિદેશી કંપનીના હતા તેના પર હેલ્થ વોર્નિંગ લગાવવામાં આવી નથી અને તેનું વેચાણ આ દીપક જાટ કરી રહ્યો છે. તેથી એસઓજી દ્વારા દીપક જાટની ધરપકડ કરવામાં આવી છે અને આજે 1,460 જેટલા જે વિદેશી સિગારેટના જે પેકેટ હતા કે જેના પર હેલ્થ વોર્નિંગ લખેલી ન હતી તે તમામ સિગારેટનો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે અને આજે દીપક જાટ હતા તેની ધરપકડ કરવામાં આવી છે. કેમેરામેન કેસી વખત સાથે મિત્ર પાપરા, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતના છાપરા ભાટાના રત્ન કલાકારનો મૃતદેહ ઉમરાપાડાના જંગલમાંથી મળી આવ્યો હતો. યુવકનો
મોબાઈલ પણ ઈજાના નિશાનો મળી આવતા પોલીસે હત્યાની શંકા સાથે મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. ઉમરપાડાના ખાટ બંગલી ચોરવડ બીટના જંગલના સ્થાનિકોને એક અજાણી લાશ મળી આવી હતી. આ ઘટનાની જાણ ઊંચવણ ગામના સરપંચને થઈ હતી, જેથી તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ ઉપર જઈને અજાણ્યા વ્યક્તિની લાશનો કબજો લીધો હતો અને તપાસ કરતા યુવકનું આધાર કાર્ડ મળી આવ્યું હતું, જેમાં રિલાયન્સ નગર છાપરા ભાટાના શૈલેષભાઈ કેશુરભાઈ ચૌહાણ હોવાની ઓળખાણ થઈ હતી. મહત્વનું છે કે રત્ન કલાકાર યુવક જંગલમાં શા માટે ગયો હતો તે રિપોર્ટ આવ્યા બાદ યુવકના મોત પાછળનું સાચું કારણ જાણવા મળશે. તે તમામ દિશામાં પોલીસે હાલ તો તપાસ હાથ ધરી છે. ઉનાળાની શરૂઆતની સાથે જ રાજકોટ શહેરમાં પણ ઠેર ઠેર શેરડીનો રસ, કેરીનો રસ, લીંબુનો રસ વગેરે વેચાઈ રહ્યા છે. ત્યારે લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શેરડીના રસની દુકાનો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં શેરડીને બરાબર રીતે ધોવામાં આવે છે કે નહીં, ક્યાં બરફ કેવો વાપરવામાં આવે છે વગેરે વસ્તુનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સંચાલક દ્વારા ટેમ્પરરી ફૂડ લાયસન્સ મેળવવામાં આવ્યું છે કે નહીં અને નહીં તો કેમ તે સહિતની બાબતો અંગે પણ ચેકિંગ હાથ ધરવામાં આવે છે. ફૂડ વિભાગ દ્વારા 18 જેટલા ચીચોડા ધરાવનારા ધંધાર્થીઓને લાયસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી. આપણે રાજકોટમાં ખાસ કરીને ઉનાળો શરૂ થાય એટલે માણસો ધરતીનું અમૃત પીણું કે એ માનીને આપણે શેરડીના રસનું કન્ઝમ્પશન ખૂબ જ પ્રમાણમાં વધી જાય છે. એટલે એના માટેના સિચોડા પણ રાજકોટમાં એટલા બધા પુષ્કળ પ્રમાણમાં હોય છે. તો અમે 3 ઝોનમાં ટીમ પાડી અને અલગ અલગ વિસ્તારમાં શેરડીના સિચોડાની તપાસ કરીએ છીએ, એટલે માણસોના આરોગ્યને નુકસાન ન થાય એટલા માટે. શેરડીના રસના સિચોડામાં ખાસ કરીને જે શેરડી વાપરવામાં આવે છે તેને ખેતરમાંથી આવતી હોય અહીંયા સુધી પહોંચે, એમાં ઘણી અશુદ્ધિઓ છે, પેસ્ટિસાઇડ વગેરે હોવાની સંભાવના છે. તો સાફ કરીને ખાસ વાપરવાની છે, અમે ચેક કરીએ છીએ. એ સિવાય જે બરફ છે એ વાપરવાનો છે. બરફ 2 પ્રકારનો આવે છે, ઇન્ડસ્ટ્રી યુઝ માટેનો આવે છે, માણસોના કન્ઝમ્પશન માટેનો આવે છે. તો આ સિચોડાવાળા છે એ કયો બરફ વાપરે છે અમે ચેક કરીએ છીએ. એની જે ફેક્ટરી હોય છે ત્યાં જઈને પણ અમે ચેક કરીએ છીએ બરફ કયા પાણીમાંથી બનાવવામાં આવે છે. મધ્યાહન ભોજન કર્મચારી મંડળે મુખ્યમંત્રીને પત્ર લખતા યોજનામાં જોવા મળતા લોલમલોલ સામે આવ્યું છે. ભોજન કર્મચારી મંડળના પ્રમુખે કહ્યું કે ડિસેમ્બરથી પગાર આપવામાં આવ્યો છે, કેટલાક જિલ્લામાં અનાજનો જથ્થો પહોંચ્યો જ નથી, સાથે કુકિંગ કોસ્ટમાં થતા વધારો પણ ન મળતા મુખ્યમંત્રીને પત્ર લખવાની ફરજ પડી હતી. દેશમાં મધ્યાહન ભોજન યોજના એક મહત્વની યોજના છે, તેમાં પણ કેન્દ્ર સરકારે દરેક રાજ્યો પાસે ટૂંક સમય પહેલા જ તેનો રિપોર્ટ પણ મંગાવ્યો હતો. ત્યારે યોજનામાં જોવા મળતા તાગડધીનના આખરે વિદ્યાર્થીઓ માટે જ નુકસાનકારક સાબિત થઈ રહ્યા છે. સરકારે વહેલી તેનો અભ્યાસ કરી નિરાકરણ લાવવાની દિશામાં કામ કરવું જોઈએ. રાજકોટમાં ઉનાળાની શરૂઆતની સાથે જ પાણીની સમસ્યા જોવા મળી રહી છે. રાજકોટમાં જુદી જુદી 6 થી 7 સોસાયટીના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. પાણીની સમસ્યાને લઈને રાજકોટના મેયરને રજૂઆત કર્યા છતાં પણ લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું. ત્યારે 500 થી વધુ પરિવારને દર મહિને 2000 રૂપિયાનું પાણી વેચાણથી લેવું પડી રહ્યું છે. ત્યારે સિલ્વર ગોલ્ડ રેસિડેન્સી, ઓમ રેસિડેન્સી ખાતે સ્થાનિકો લોકો દ્વારા વિવિધ બેનરો સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજકોટમાં ફરી એક વખત ક્યાંક પાણીની સમસ્યા ઉત્પન્ન થઈ છે. ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. સીધા જ આપણે દ્રશ્ય દેખાડીશ વોર્ડ નંબર 11ના કે જ્યાં પાણીને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. મહિલાઓ ફ્રન્ટમાં આવીને પાણીનો વિરોધ કહી શકાય કે પાણીને લઈને વિરોધ કરી રહી છે. લાંબા સમયથી એક સમસ્યા છે, તેનો ઉકેલ નથી આવ્યો. મેયરને પણ રજૂઆત કરવામાં આવી. શું કહેશો, પાણીને લઈને ક્યાંક અનેક વખત રજૂઆત પણ આપે કરી છે, પાણીની સમસ્યા યથાવત છે? હા, પાણીની સમસ્યા ખૂબ જ છે અને પાણી પૂરતા પ્રમાણમાં મળતું જ નથી. જથ્થો સાવ ઓછો આવે છે ને સમય ઓછો છે, સાવ ઓછા સમયમાં. શું કહેશો? 17 મિનિટથી પાણી વધારે આનું કેટલી વાર રજૂઆત કરી અને આવીને ત્યારે જો આટલો ફોસાગો ખાલી પડે છે, એમાં અમે 3 જણા હોય તો પાણી પૂરું નથી થતું, તો 4-5 વ્યક્તિ હોય એ કેમ પૂરું કરી શકે પાણી? આ જે સમસ્યા છે તે તમામે તમામ સોસાયટીમાં છે કે માત્ર તમારી સોસાયટીમાં છે? આખી સોસાયટીમાં છે, બધી સોસાયટીમાં. નાના મોવાની જે ઓમમાં છે, ગોલમાં છે, સિલ્વર ગોલમાં છે, બધી સોસાયટીમાં આ પ્રોબ્લેમ ઊભી જ છે. રજૂઆત કોને કરવા ગયા હતા બેન આપ? મેયરને. મેયર શું કહે છે? એમ કે છે કે 5 દિવસમાં તમારો પ્રશ્ન સોલ્વ થઈ જશે. છતાં અમે કાલે અહીંયા મેયર સુધી રજૂઆત કરવા ગયા તો પાણી તો સાવ ન આવ્યું. પાણીને લઈને જે
સમસ્યા તેઓ લાંબા સમયથી ક્યાંક લોકો જોઈ રહ્યા છે અને તેના જ કારણે એક ઉગ્રતા દેખાઈ રહી છે. વોર્ડ નંબર 11ની મહિલાઓ છે, સાથે જો વાત કરીએ તો રહેવાસીઓ લાંબા સમયથી પાણીને લઈને ક્યાંક સમસ્યા વેઠી રહ્યા છે અને તેના જ કારણે ખૂબ જ એક ઉગ્ર રોષ ક્યાંક દેખાઈ રહ્યો છે. અલગ અલગ સોસાયટીની મહિલાઓ હોય કે પછી રહીશો હોય તે ક્યાંક લાંબા સમયથી રજૂઆત તો કરી રહ્યા છે, પણ હાલ અત્યારે વિરોધ કરી રહ્યા છે. કહી રહ્યા છે કે આગામી સમયમાં જો તેમની માંગણી પૂરી નહીં થાય તો આ જે વિરોધ છે તે વધુ ઉગ્ર બનશે. કેમેરા પર્સન રવિ ચાવડા સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. ભાવનગરના ગૌશાળા વિસ્તારમાં ઢોરની અડફેટે આવતા વૃદ્ધને ઈજા પહોંચી હતી. સમગ્ર ઘટનાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા, જેમાં જોઈ શકાય છે કે વૃદ્ધ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક જ ઢોરે હુમલો કરતા વૃદ્ધ ઈજાગ્રસ્ત થયા હતા. જોકે સમગ્ર દ્રશ્યોના વિડીયો વાયરલ થતા પાલિકાની કામગીરી પર સવાલો થઈ રહ્યા છે. ઘરે જતો હતો 7:30 ગાળામાં, ગાય આવીને સીધા વાસિંદાથી મને પાડી દીધો અને બહુ માથા માર્યા અને પાડોશીએ બધા ભેગા થઈને મને મુકાયો અને પછી મારે દવાખાના થઈને દવા લેવી પડી. મૂંઢ ઘા હજી મારેલો છે, હજી હાલતું નથી બહુ. આંધ્રાપુરમાં મોકલવાની પ્રક્રિયા એકવાર બંધ થશે એટલે આપણે ગાયો પકડવાનું ચાલુ કરીશું. મીનવાઇલ અમે સૂચના આપીએ છીએ કે જે ગાયો બજારમાં રખડતી જોવા મળે ને એને ટેગવાળી હોય તો એ ટેગનો ફોટો પાડી એના માલિકનો સંપર્ક નંબર શોધીને એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં મહાનગરપાલિકા દ્વારા આવશે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે સૂચના આપવામાં આવી હતી અને દબાણ દૂર કરવા માટે સૂચના અપાતા જ આ સૂચના અનુસાર શહેરના તમામ વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. ઉત્તર કૃષ્ણનગર વિસ્તારમાં આવતા ગેરકાયદેસર દબાણોને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં 10 કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા. કોરોનાના પોઝિટિવ કેસ સામે આવતા જ આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. સુરતની સિવિલ હોસ્પિટલમાં 10 અને સ્મીમેર હોસ્પિટલમાં 8 બેડ પણ કોરોના દર્દી માટે તૈયાર કરી દેવામાં આવ્યા છે. શહેરમાં કોરોનાના કેસોની સંખ્યા વધી રહી છે, ત્યારે 24 કલાકમાં 10 જેટલા પોઝિટિવ કેસો સામે આવતા હવે તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે અને કોરોનાના કેસ વધતા હોવાને લઈ સુરતની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં 10 અને સ્મીમેર હોસ્પિટલમાં 8 બેડની વ્યવસ્થા કોરોના દર્દીઓ માટે કરવામાં આવી છે. તો બીજી તરફ સુરત મહાનગરપાલિકા દ્વારા H3N2 ને લઈને પણ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે એક કંટ્રોલ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે અને જ્યાંથી આ તમામ બાબતોનું આરોગ્ય અધિકારીઓ દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. મહત્વની વાત કહી શકાય કે હાલ જે વાતાવરણમાં પલટો આવે છે તેને લઈ શરદી, ઉધરસ, તાવ જેવા રોગોમાં વધારો થયો છે, તેથી આવા લક્ષણો ધરાવતા વ્યક્તિઓને કોરોના ટેસ્ટ કરવાની પણ અપીલ સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે અને હાલ સુરત શહેરમાં 26 જેટલા એક્ટિવ કોરોનાના કેસ હોવાનું સામે આવ્યું છે. ત્યારે કોરોનાના કેસ વધતા સુરત સિવિલ હોસ્પિટલ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતમાં અંગદાન માટે જાગૃતિ લાવવા માટે આ રેલીનું આયોજન કરાયું હતું. રેલીમાં તબીબો અને નર્સિંગ સ્ટાફ મોટી સંખ્યામાં જોડાયા હતા. રક્તદાન તેમજ નેત્રદાન માટે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે સિવિલ હોસ્પિટલ સુરતમાં બધો આખો નર્સિંગ સ્ટાફ, જે વર્કિંગ નર્સિંગ સ્ટાફ છે એ અને વિદ્યાર્થી એવું બધું મળીને ઘણો હજારોની સંખ્યામાં રેલી નીકળી છે અને સુરતમાં એનું આયોજન કરવામાં આવેલું છે. એનો ઉદ્દેશ એ છે કે અંગદાન કરવા માટે લોકોને પ્રેરિત કરવા માટે અત્યારે એક મહાઅભિયાન હું ચલાવી રહ્યો છું. રાજકોટના થોરાડની વાત કરવામાં આવે તો રાજકોટના થોરાડમાં બાપા સીતારામ નગરમાં ગેસ લીકેજને કારણે આગની ઘટના બની હતી. ઘરમાં આગ લાગતા પરિવારમાં પણ નાસભાગ મચી ગઈ હતી. આ બનાવમાં ભાવનાબેન ગંભીર રીતે દાઝ્યા હતા તેમજ આગથી 2 દીકરીના કરિયાવર સહિત તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. ભાવનાબેને જણાવ્યું હતું કે સવારે બાટલો ચડાવ્યો હતો અને ચા બનાવવા ગેસ ચાલુ કર્યો તો બ્લાસ્ટ થયો હતો. ગેસનો બાટલો ફાટતા શેરીના લોકો એકઠા થઈ ગયા હતા. સવારે બાટલો ચડાવ્યો અને ચા મૂકેલો, બ્લાસ્ટ થઈ ગયું. છોકરાને લેવા ગયો એમાં કેટલું બળી ગયું બધું. ઘર લાકડીમાં બધું બળી ગયું, લાખ ઉપર બળી ગયું બધી વસ્તુ. છોકરીનું આણું શીખે બધું બળી ગયું.
અમે તો છોકરા આમ અડી કાઢતા પછી શેરીવાળા ભેગા થઈ ગયા એટલે બહાર કાઢી લીધા. ઇન્ડિયનનો આ હાથ ભરી ગયો, મોઢું ભરી ગયું. હાલ મહત્વપૂર્ણ સમાચાર ક્રિકેટ જગતને લઈને સામે આવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા સામે ઇન્ડિયાએ ભવ્ય વિજય મેળવ્યો છે. ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઇન્ડિયા પ્રથમ વન ડે મેચ જીતી છે. ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે 5 વિકેટે આ જીત હાંસલ કરી છે. ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા ટીમની અંદર કેએલ રાહુલે 75 રન માર્યા હતા. રવિન્દ્ર જાડેજા પણ અણનમ 45 રન માર્યા હતા. સાથે 3 મેચની શ્રેણીમાં ભારત 1-0 થી આગળ વધ્યું છે. પહેલી મેચ જીતી હતી ભારતે, તેથી 1-0 થી આગળ છે. મોહમ્મદ સામી, સિરાજની 3 વિકેટ લીધી હતી. જે ક્રિકેટ જગતને લઈને સમાચાર આવી રહ્યા છે. ભારત માટે ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે. 3ની જે સિરીઝ છે, 3 મેચોની સિરીઝ છે, તેમાં પ્રથમ સિરીઝ રમાઈ હતી, જે મેચ રમાઈ હતી તેની અંદર ટીમ ઇન્ડિયાનો ભવ્ય વિજય થયો છે. ઓસ્ટ્રેલિયા સામે 5 વિકેટથી જીત મેળવી છે, જેમાં સૌથી મોટું યોગદાન કેએલ રાહુલ 75 રન અન્નમ, જ્યારે રવિન્દ્ર જાડેજા 54 રન અન્નમ, અને 3 મેચની શ્રેણીમાં ભારત 1-0 થી હાલ આગળ વધી ગયું છે. મોહમ્મદ સામી, સિરાજની 3 વિકેટ લેવામાં મોટી સફળતા મળી હતી. ઓસ્ટ્રેલિયા સામેની ટીમ ઇન્ડિયા પ્રથમ વન ડે મેચ જીતી ગઈ છે. હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.